નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા। અત્યારે હાલમાં સુરત શહેરના વોર્ડ નંબર 5 અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તારમાંથી જીઆઈડીસી 4 રસ્તાથી લાઈવ કરી રહ્યો છું। આખી જીઆઈડીસીમાં સીસી રોડનું કામ ચાલે છે। સારી વાત છે, જીઆઈડીસી સારી બનશે, પરંતુ છેલ્લા 90 દિવસથી જીઆઈડીસીનો એક રોડ ખોદીને કોન્ટ્રાક્ટર કામ કરવાનું ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે। આ લાઈનમાં જે દુકાનદારો છે, મકાનવાળા લોકો છે, નાના ધંધા રોજગારવાળા લોકો છે, એ છેલ્લા 90 દિવસથી હેરાન થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। પણ ફરિયાદ કરે તો કોને કરે? અત્યારે હાલમાં હું ત્યાંથી લાઈવ બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો જીઆઈડીસી 4 રસ્તાથી લાઈવ। આ છે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા જે 4 રસ્તા પડે છે, એ 4 રસ્તાનું દ્રશ્ય આપને બતાવી રહ્યો છું। સાથે સાથે આપ જોશો તો અત્યારે હું છે જીઆઈડીસી જે ચાલુ થાય છે આ જગ્યા એ બતાવી રહ્યો છું। અને આપ જોશો તો નાના ધંધાવાળા રોજગારવાળા જે ડેઇલી રોજગાર જે નાના ધંધાવાળા છે એ લોકો કામ કરી રહ્યા છે, રોજીરોટી કમાઈ રહ્યા છે, પરંતુ છેલ્લા 90 દિવસથી આ રોડ જે પાછળનો બતાવું છું એ ખોદી નાખ્યો હોવાથી લોકો નાના ધંધાવાળા રોજગારોવાળા હેરાન થઈ રહ્યા છે। જે ધંધાદારીઓ છે એ પણ પોતે હેરાન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો એકદમ નાના ધંધાવાળા લોકો છે, જે રોજે રોજનું કરીને પોતાનું ઘર ચલાવવાવાળા લોકો છે। આપ જોઈ શકો છો એ લોકો આજે હું બતાવીશ છેલ્લા 90 દિવસથી આ રોડને આ રીતે ખોદીને મૂકી દીધો છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આ રોડ ઉપર અવર જવર હોય છે। આપ જોઈ શકો છો જીઆઈડીસીમાં તમામ જે લેબરો છે, કામદારો છે, આ રોડનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે। આપ જોઈ શકો છો આજે શાકભાજીની લારીવાળા છે એ બી કાયમ અહીંયા ધંધો કરતા હોય છે, નાના લોકો અહીંયાથી ખરીદી કરતા હોય છે। સામે આપ જોઈ શકો છો આ ખોદીને છેલ્લા 90 દિવસથી આ હાલતમાં આ રોડ પડ્યો છે। કારણ શું છે? જો તમારી પાસે ચાલ નહીં હતી, કામ નહોતું કરવું, તો 90 દિવસથી ખોદીને શું કામ આ રોડ મૂકી દીધો હશે? આપ જોઈ શકો ચાલવાનો માત્ર રસ્તો રહેવા દીધો છે। આ કામદારો છે જીઆઈડીસીના જે અહીંયાથી અવર જવર કરતા હોય છે, મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાની રોજીરોટી કમાવા જતા હોય છે। આ જોઈ શકો છો આ બી લારી છે શાકભાજીની, સામે દુકાનો બી છે, જે ભાડાઓ ભરતા હોય છે, છતાં પણ આ 90 દિવસથી આ રોડ ખોદીને આ રીતે મૂકી દેવામાં આવ્યો છે। બધા જ નાના નાના દુકાનદારો છે, આપ જોઈ શકો છો જે ભાડા ભરતા લોકો છે, છેલ્લા 90 દિવસથી આ રીતે રોડ ખોદીને મૂકી દીધા છે, જેથી કરીને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જો કામ જ 4 મહિના ચાલુ થાય એમ નહીં હતું તો ખોદવાનો મતલબ શું હતો?
છેલ્લા 90 દિવસથી આ હાલતમાં છે. વરસાદના સમયમાં પણ ખોદી નાખેલું હતું. લોકો આમાં બી કિચડમાં, કાદવ કિચડમાં થઈને પણ પોતાની રોજીરોટી પર જતા હતા. આગળ જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ પોતાનો માલસામાન બી આમાંથી લઈ જાય છે. શું કરવું? ઠેક સુધી જોઈશું આપણે તો. આ રોડ આખો જ છેલ્લા 90 દિવસ પહેલાથી ખોદીને આમનામ પડ્યો છે. ધીમી ગતિમાં ટોરેન્ટ કંપનીનું પણ કામ ચાલી રહ્યું છે. સાથે સાથે રોડનું એક પણ કામ ચાલતું નથી. સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે, પણ ક્યારે બનશે આ રોડ, ક્યારે પૂરો થશે આ રોડ? બધા જ તમામ લોકો નાના ધંધાવાળા, ભાડે રાખીને દુકાનો ચલાવતા લોકો છે. સુરત મહાનગરપાલિકાની જવાબદારી છે તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓને પણ વિનંતી છે કે 90 દિવસથી આ રોડ ખોદીને અમને મૂકી રાખ્યો છે. કારણ શું છે? શેના માટે આ રોડ આ રીતે ખોદીને મૂકી રાખ્યો છે? તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે. ઘણા લોકોની અવરજવર આ રોડ ઉપરથી છે. ધંધાવાળા લોકો પણ આ રોડ ઉપર છે, પરંતુ છેલ્લા 90 દિવસથી આ રીતે ખોદીને રોડ મૂકી દેવામાં આવ્યો છે. ફૂલપાડા કતારગામ જીઆઈડીસી જે કહેવાય છે, જૂની જીઆઈડીસી એ વિસ્તાર છે. આ લોકોને ચાલવાની બી અગવડતાઓ પડી રહી છે. આપ જોઈ શકો છો, જ્યાં હોય ત્યાં ખોદીને મૂકી દીધું છે એમનેમ. क्या बना रहे? कितना दिन से खोदा हुआ है ये रोड? इसके लिए हाँ, 3 મહિના હો ગયા. 90 દિન, 90 દિવસ જેટલા આ રોડને થયા છે. આપણે જોયું અત્યારે ફૂલપાડા જીઆઈડીસીમાં જે સીસી રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાંથી લાઈવ કર્યું હતું. છેલ્લા 90 દિવસથી આ રોડ ખોદીને મૂકી દીધો છે. સુરત મહાનગરપાલિકાની જવાબદારી બને છે. નાના લોકો, ધંધા રોજગાર જે રોજે રોજનું કરવાવાળા લોકો છે, ઘણી દુકાનો અંદર એવી છે જે ભાડા ભરવાના બી હાલની તારીખમાં છેલ્લા 3 મહિનાથી ફાંફા પડી રહ્યા છે. કારણ કે ગ્રાહકો આમાં કઈ રીતે આવી શકે? અંદર જે એમ્બ્રોડરી મશીનો ચલાવતા લોકો છે, અહીંયાથી માલ સામાન લઈ જવાની અગવડતાઓ એમને પણ પડી રહી છે. કંઈ પણ કામ હોય તો લેબર વર્ક વધી રહ્યું છે, કારણ કે રોડ તૈયાર નથી. લાવવું, લઈ જવું ક્યાંથી? તો તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને વિનંતી છે કે આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરાવવું જોઈએ, એવી આ વિસ્તારના લોકોની માંગણી છે. સાથે સાથે અમારી પણ માંગણી છે. ફરીવાર પાછા મળીશું. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 9824222000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.